નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની દેશભરમાં તેમજ અરવલ્લી જિલ્લાના દેશપ્રેમીઓએ રાષ્ટ્રીય પર્વને ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે તે સંદેશ સાથે રાષ્ટ્રના પ્રતીક સમાન રાષ્ટ્રધ્વજ લઈને ઠેર ઠેર તિરંગા યાત્રાઓ નીકળી રહી છે। તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મોડાસા શહેરમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના જુસ્સા અને ગૌરવ સાથે ભવ્ય તિરંગા યાત્રા ઉમિયા માતાજી મંદિરથી જિલ્લા કલેક્ટર અને રાજ્યકક્ષા મંત્રી ભીખુસિંહ પરમાર જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં પ્રસ્થાન કરીને મલા ગાંધી કોલેજ કેમ્પસના ગ્રાઉન્ડ સુધી યોજીને પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગોથી પસાર થયેલી આ યાત્રામાં સેંકડો નાગરિકો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ અને વિવિધ સંગઠનોના કાર્યકરો ઉત્સાહપૂર્વક જોડાયા। યાત્રા દરમિયાન યુવાનોએ હાથે તિરંગો લહેરાવતા દેશભક્તિ ગીતો અને નારા સાથે વાતાવરણ દેશપ્રેમના રંગે રંગાઈ ગયું। માર્ગ પર ઉભેલા નાગરિકોએ યાત્રાનું સ્વાગત કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી। આ પ્રસંગે સ્થાનિક આગેવાનો, શિક્ષકો તથા અધિકારીઓએ દેશની એકતા, અખંડિતતા અને સ્વતંત્રતાના સંરક્ષણનો સંદેશ આપ્યો। યાત્રાના અંતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને ભારત માતાની જયકાર સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। મોડાસા શહેરમાં આયોજિત તિરંગા યાત્રામાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, ચીફ ઓફિસર અધિક નિવાસી કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત મોડાસા શહેરની તમામ સંસ્થાઓ તિરંગા યાત્રામાં જોડાઈને મોડાસા શહેર દેશભક્તિના રંગમાં રંગાયું હતું। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર રસિક પટેલ, અરવલ્લી। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વની સમગ્ર ગુજરાતની જનતાને હું શુભેચ્છાઓ પાઠવું છું। આજે મોડાસા ખાતે તિરંગાની યાત્રા કાઢવામાં આવી। તિરંગો એ આપણી આન બાનની શાન છે। આમ તો દેશની સરકારે, ગુજરાતની સરકારે નારો આપ્યો છે કે હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, અને એના અનુસંધાનમાં આ બધા કાર્યક્રમો આજે થઈ રહ્યા છે। સમગ્ર રાજ્યની અંદર, સમગ્ર દેશની અંદર પણ આજે આવા તિરંગાના કાર્યક્રમો થઈ રહ્યા છે। ફરીથી હું ગુજરાતની જનતાને, આ દેશની જનતાને આ पर्वની खूब खूब शुभेच्छाओं पाठवूँ छूँ। के समस्त नागरिकों को जय हिंद। आज मंत्री श्री अन्न नागरिक पुरवठा की अध्यक्षता में और खूब उत्साही पब्लिक के बीच में हमने हर घर तिरंगा यात्रा यहाँ से निकाली है, जो कि मेघरज रोड पर उमिया माता मंदिर से लेकर मला गांधी कॉलेज के कैंपस तक सभी लोग खूब उत्साह, गाजे बाजे के साथ में और देशभक्ति से ओतप्रोत वातावरण में सभी लोग सराबोर आज यहाँ तक आए हैं। मेरा सभी नागरिकों को यही संदेश है कि आप लोग हर अरवल्ली के एक एक घर में हमारी आन बान शान तिरंगा शान के साथ में लहराए, और आप लोग भी देशभक्ति के रंग में ओतप्रोत होकर देशभक्ति के हमारे जो शहीद हुए हैं, हमारे जो ऑपरेशन सिंदूर में जो जवान लड़े हैं, और हमारे स्वतंत्रता सेनानियों की याद में आप सभी इस अभियान में जुड़े। साथ साथ भारत सरकार ने इस समय स्वच्छता पर, हर घर तिरंगा के साथ में स्वच्छता अभियान पर भी जोर दिया है। तो मेरी आप सबसे अपील है कि जो हमारे माननीय प्रधानमंत्री श्री का जो हृदय स्वरूप उनका जो अभियान है, स्वच्छ भारत अभियान, उसमें भी इसके साथ साथ देशभक्ति के साथ साथ स्वच्छता का भी रंग हम लोग ओढ़ लें। जय हिंद, जय भारत।